વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જ ભારે હોબાળો થતાં રોષે ભરાયેલા કાર્યકરોએ કારના કાચ તોડી નાખ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે ડ્રામા અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા। વોર્ડ નંબર 11ના કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી। કનુભાઈ પ્રજાપતિ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા અકોટા મામલતદાર કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કોંગ્રેસના અન્ય કાર્યકરો અને વોર્ડના અન્ય ઉમેદવારો સ્તબ્ધ થઈ ગયા હતા। પક્ષ સાથે ગદ્દારી કર્યાના આક્ષેપ સાથે કાર્યકરોએ કનુભાઈને ઘેરી લીધા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો। પરિસ્થિતિ વણસતી જોઈ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ફોર્મ પરત ખેંચીને જ્યારે કનુભાઈ પ્રજાપતિ તેમના સાથીદારો સાથે કચેરીની બહાર નીકળ્યા ત્યારે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ તેમની ગાડી ઉપર હુમલો કર્યો હતો। ઉશ્કેરાયેલા કાર્યકરોએ ગાડીનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો। મામલો ઉગ્ર બનતા પોલીસે તાત્કાલિક દખલગીરી કરી હતી અને કનુભાઈને સુરક્ષિત રીતે પોલીસ સંરક્ષણ હેઠળ ગાડીમાં બેસાડી રવાના થયા હતા। ચૂંટણી ટાણે જ પક્ષના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવું એ પક્ષ માટે મોટો ફટકો છે। આ ઘટના પાછળ કોઈ રાજકીય દબાણ કે સાંઠગાંઠ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। કનુભાઈના આ પગલાથી વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલ તૂટી ગઈ છે, જેને લઈને સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસે હાલ કચેરીની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ હુમલાના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે। ચૂંટણીના ગરમાવા વચ્ચે આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। એને અમિતનગરથી મારી જોડેથી ઉઠાવી લઈ ગયા અને જે શખ્સ મેં બતાવ્યો એને જોયો એટલે મેં તરત કહ્યું કે ભાઈ આ છોકરો હતો અમારી જોડે અને એમને ઉઠાવી અને મને ચોકડી પર છોડી દીધો અને કે તમે હવે કાકા તમારા ઘેર જતા રહો। क्या कारण है उठाया है? બસ ફોર્મ પાછું ખેંચાવવા માટે। શું નામ છે જેમનું ફોર્મ પાછું ખેંચવાનું? એ કનુભાઈ પ્રજાપતિ વોર્ડ 11નો ઉમેદવાર। ને આ કોને એવું કૃત્ય કર્યું છે જેને આ એમના સમાજવાળા ને એ લોકોએ દલસુ પ્રજાપતિ એમના સમાજવાળા બધા બરાબર એમાં બધી પોલીસથી માંડીને બધા અંગત હશે। માટે કાળો દિવસ સમાન છે, કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા 11 નંબરના આજે અહીંયા ફોર્મ આવીને પાછું ખેંચી લીધું। રાતોરાત ગઈકાલે રાતથી સાંજથી અમારા સંપર્કમાં હતા અને જે બીજેપીના નેતાઓ એમના ઘરે પણ ગયા હતા એ વાત જાતે કનુભાઈ અમને કીધેલી કે એક પોલીસવાળા ભાઈ જેની સરનેમ પ્રજાપતિ હતી અને એક કોઈ આગેવાન એમના ઘરે જઈને એમને ધાક ધમકી કે લોભ લાલચ આપી ત્યારે અમારા બીજા ઉમેદવારના ઘરે જઈને અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી એટલે ગભરાઈ ગયા અને કોર્પોરેશનના અધિકારીઓને લઈને આવ્યા છે। મને હમણાં જ જાણવા મળ્યું કે જે વોર્ડ નંબર 7ના કોર્પોરેશનના અધિકારી એક કનુભાઈ પ્રજાપતિ લઈને ભાઈ કોર્પોરેશનના અધિકારીને શું લેવા? અરે ભાજપના નેતાઓને આટલી બીક લાગે છે ચૂંટણી હારવાની તો બંધ કરો ને ભાઈ, શું કામ તાઇફા કરો? સત્તાનો દુરુપયોગ છે, કાળો દિવસ છે અને જે વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તનનું એનાથી ભાજપ એમની ભૂંડી હારને ભાડી ગઈ છે, માટે હારવાની બીકે અમારા વોર્ડ નંબર 2ના બીજા ઉમેદવાર પણ અમારાથી સંપર્ક વિહોણા છે। ગઈકાલે લગભગ 10 થી 12 ઉમેદવારોને રાત્રે આ લોકોએ પોલીસના માધ્યમથી આઈબીના માધ્યમથી કેટલાક અસામાજિક તત્વોના માધ્યમથી અમારા ઉમેદવારોને દબાણ કરવામાં આવે, એમને ધાક ધમકી આપવામાં આવે, ચોખ્ખું કહેવામાં આવે કે તમે કાલે ફોર્મ વિડ્રો કરી લો। આ લોકશાહી છે એટલે તમારે સામ દામ દંડ ભેદ અને સત્તાનો દુરુપયોગ કરીને તમારે આવી રીતે સત્તામાં આવું છે તો કોઈ મતલબ નથી। જ્યારે વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે ત્યારે હારવાની બીકે ભાજપના નેતાઓ આ ધંધા કરી રહ્યા છે, જેને સખત અમે વખોડીએ છીએ, પરંતુ કોંગ્રેસ પાર્ટી ગભરાતી નથી અને પ્રજા અમારી સાથે છે। આવનારા દિવસમાં પરિવર્તન આવશે એ અમને વિશ્વાસ પણ છે અને કોંગ્રેસનું બોર્ડ બનશે। હું સૌથી પહેલા મીડિયાનો આભાર પ્રગટ કરું છું। આ વિષય આપ ગંભીરતાથી ગઈકાલથી આપ નોંધ લીધી અને આપ મીડિયાએ ગંભીરતા પ્રગટ કરી। આજે રિઝલ્ટ આવી ગયું। આ ભાઈને ગઈકાલે આમની પાસેથી કોઈ હાર્દિક પ્રજાપતિ કરીને છે કે અમે સમાજના રક્ષક છે, હું તમારા તમે દીકરો ને તમારો અંદર છે આ કનુ પ્રજાપતિ એ ઉમેદવાર હતો, એ કનુ પ્રજાપતિને આમની પાસેથી લઈ ગયા કે અમે કનુની રક્ષા કરવા લઈ જઈએ છીએ, કનુની જાન ખતરામાં છે એમ કરીને અમને ઉલ્લુ બનાવીને લઈ ગયા। પછી અત્યારે સીધો એને ફોર્મ પાછું ખેંચવા એટલે વિચારો આ પરિવાર કેટલો ભયભીત છે। આ લોકોએ હવે જે 7 થી 8 કેન્ડિડેટોને જાનથી મારી નાખવાની ધમકી, પૈસાની લોભ લાલચ અને એમાં પાછા પ્રજાપતિ સમાજના દલાલો લાગી ગયા છે પ્રજાપતિ સમાજનું નામ બગાડવા માટે।
આજે આ દલસુખ પ્રજાપતિ પ્રજાના વોટે જીતેલા કરોડો રૂપિયાની જમીનો બનાવનાર પોતાની જગ્યા સાચવવા માટે ભાજપના ખોળામાં જઈને બેસી ગયા છે. પણ વડોદરાની જનતા આપ નોંધ લો, આજે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને વડોદરા એ સંસ્કારી નગરી છે કે પરિવર્તન વડોદરાથી ચાલુ થયું છે. માટે આ લોકો જે કોંગ્રેસના કેન્ડિડેટોના ફોર્મ પાછા ખેંચાવે છે તો હવે એ જગ્યાએ આપ ભલે નોટાને વોટ આપજો પણ ભાજપને ના આપતા, કારણ કે આ લડાઈ હું ઇલેક્શન લડવા નથી લડતો, વડોદરા બચાવવા માટે લડું છું. મને ખાલી સમજજો, વડોદરા બચાવજો, બસ આજ.